ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં કહેવાયેલી વાણી અને આજના આપણા આધુનિક યુગમાં પણ એટલી જ મહત્વની વાણી અથવા જેને આપણે પવિત્ર ગ્રંથ કહીએ એ શ્રીમદ ભગવદ્ ગીતા. આજના વિડીયોથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાસાગરની અંદર ડૂબકી લગાવવાનો પ્રયત્ન કરીશું. ગીતાના કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. પણ શું તમે જાણો છો કે ગીતાનો પહેલો શ્લોક શ્રી કૃષ્ણ ભગવાને નથી કહ્યો? ગીતાનો પહેલો શબ્દ છે ધર્મક્ષેત્ર અને આ શબ્દ જ આખી ગીતાનો સંદેશ છુપાવીને બેઠો છે. એક જ શ્લોકની અંદર આપણને ધર્મ, અંધતાપણું, મોહ, રાજકારણ અને માનવ મનની બધી જ સ્થિતિનું વર્ણન કરેલું છે. તો ચાલો મિત્રો, આપણે આજે ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકને આધ્યાત્મ દ્રષ્ટિથી સરળ ભાષામાં સમજવા માટેનો કંઈક પ્રયત્ન કરીએ. ગીતાના પહેલો અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગનો પ્રથમ શ્લોકની શરૂઆત અર્જુનથી નહીં, શ્રી કૃષ્ણથી નહીં, પણ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. આ જ વાત આપણને વિચાર કરતા મૂકી દે છે. જેના પુત્રો ધર્મ વિરુદ્ધ યુદ્ધમાં પૂછે છે શું થયું, પણ શું એ ખરેખર જાણવા માંગે છે કે ફક્ત પોતાના મોહને સંતોષવા માંગે છે? ગીતાનો પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. આ શ્લોકને આપણે સરળ રીતે સમજીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ કહેતા ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે કહેતા ધર્મનું જે ક્ષેત્ર છે એ, કુરુક્ષેત્ર કહેતા કુરુની ભૂમિ, સમવેતા કહેતા કુરુક્ષેત્રની ભૂમિ પર જે કોઈ લોકો એકત્રિત થયા છે તે, યુત્સવ, યુત્સવનો મતલબ છે યુદ્ધ કરવાને ઈચ્છુક એવા વ્યક્તિઓ, મામકાહ, મામકા મતલબ મારા પુત્રો. કોના પુત્રો? પ્રશ્ન કોણ પૂછે છે? ધૃતરાષ્ટ્ર પૂછે. તો એ ધૃતરાષ્ટ્રના પુત્રો કહેતા કૌરવો, પાંડવાહ ચ એવ અને પાંડવો, કિમ અકુર્વત, કિમ અકુર્વતનો મતલબ છે શું કરી રહ્યા છે. અને છેલ્લે છે સંજય, કહેતા હે સંજય. સર્વે શબ્દો ભેગા કરી અને સરળ રીતે સમજીએ તો ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યા છે હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા યુદ્ધની ઈચ્છા કરવાને ઈચ્છુક એવા મારા પુત્રો અને પાંડવો શું કરી રહ્યા છે? આ શ્લોક એ ફક્ત પ્રશ્ન નથી, એક માનવ મનનું દર્પણ કહેતા અરીસો પણ છે. ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર પણ કહેવાય છે. એ જાણે છે કે જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ ટકી શકતો નથી. છતાં પણ તે પોતાના પુત્રોને યુદ્ધની ભૂમિ પર યુદ્ધ કરવા માટે મોકલી દે છે. અહીંથી જ સ્પષ્ટ થાય છે અંધતા માત્ર આંખોની નહીં પણ મોહની પણ હોય છે. ફરી ધૃતરાષ્ટ્ર કહે છે મામકાહ અને પાંડવાહ, કહેતા મારા પુત્રો અને પાંડવો. તેણે ધૃતરાષ્ટ્રે એના પુત્રો કહેતા કૌરવો
અને પાંડવોની અંદર ભેદ જાણ્યો. તેને તે આપણા નથી કહેતા, પણ મારા અને પાંડવોના કહે છે. ગીતા આપણને શીખવે છે, જ્યાં મારું અને તારું શરૂ થાય છે, ત્યાંથી જ સંઘર્ષની શરૂઆત થાય છે. આ જ મોહ છે, આ જ આસક્તિ છે, આ જ બંધન છે અને આ જ આખા મહાભારતનું મૂળ પણ છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે તે શું કરી રહ્યા છે? કારણ કે તેને અંદરથી ડર છે. ધર્મ ક્ષેત્રમાં, ધર્મ યુદ્ધમાં અધર્મ ક્યારેય જીતે નહીં. તેને ખબર છે પાંડવો ધર્મ પર છે, છતાં પણ પુત્ર મોહમાં તે સ્વીકારવા તૈયાર નથી. હવે પ્રશ્ન છે કે આ શ્લોક આપણને શું શીખવે છે? આજના સમયમાં પણ આપણે કોઈ ને કોઈ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રમાં ઊભા છીએ. જેમાં આપણે ઘર અને અહંકાર વચ્ચે, સત્ય અને સ્વાર્થ વચ્ચે, ધર્મ અને સુવિધા વચ્ચેની લડાઈ ચાલતી જ રહે છે. પ્રશ્ન એ છે કે આપણે સમજવાનું છે કે આપણે પાંડવ છીએ કે કૌરવ છીએ. ગીતા કહે છે ધર્મ ક્ષેત્રમાં ઊભા રહેશો તો અંતે વિજય ધર્મનો જ થાય છે. મિત્રો, ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જ આખી ગીતાનો પાયો નાખી દે છે. જ્યાં મોહ છે ત્યાં અંધતા છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. આગામી વિડીયોમાં શ્લોક 2 દ્વારા ગીતાના અગાધ મહાસાગરની અંદર આપણે ડૂબકી લગાવવા માટેનો પ્રયત્ન કરીશું અને એ શ્લોકની અંદર સંજય કેવી રીતે દ્રષ્ટિ આપે છે એ વાત આપણે સમજીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન દબાવજો જેથી આગામી વિડીયો સર્વપ્રથમ તમને મળે. મળીએ ફરી એક નવા જ શ્લોકના વિહંગાવલોકન સાથે. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.